પરમાણુ મોડેલ શું છે એના વિશે ચેક. પહેલું તો જે થોમ્સન જેને પ્રયોગો શું કરે, પ્રયોગને આધારે અને શું નક્કી કરે. તો જે થોમ્સને થોમ્સને તેના પ્રયોગો દ્વારા એવું દર્શાવ્યું કે તો જે થોમ્સનના પ્રયોગ દ્વારા એને એવું દર્શાવ્યું કે દરેક તત્વ છે, જે વિવિધ તત્વો છે, એના જે પરમાણુઓ છે એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે તત્વોના પરમાણુઓ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે પછી એની પ્રયોગો તમે એવું પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોન છે એ બધા પરમાણુ માટે એક સમાન છે. તો ઇલેક્ટ્રોન બધા પરમાણુઓ માટે પાછા કેવા છે, એક સમાન છે. ઉપરાંત એ પણ એને દર્શાવ્યું કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ક્યારે હોય? તો એને એવું કીધું પરમાણુમાં ઇલેક્ટ્રોન તો છે જ, તો ઇલેક્ટ્રોનને એટલે કે ઋણ વીજભારને તટસ્થ કરવો હોય તો એ પરમાણુની અંદર અમુક ધન વીજભાર પણ હોવો જોઈએ. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન તો છે જ, ઇલેક્ટ્રોનને તટસ્થ કરવા માટે અમુક શું હોવો જોઈએ? ધન વીજભાર હોવો જોઈએ. આ બધી જ ઘટનાને આધારે, આ બધા જ પ્રયોગોને આધારે એને જે થોમ્સને પરમાણુ મોડેલ રજૂ કર્યું. ફરી બધું પ્રયોગો દ્વારા એવું દર્શાવ્યું કે દરેક તત્વોના પરમાણુઓ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ધરાવે છે. ઇલેક્ટ્રોન બધા પરમાણુઓ માટે એક સમાન છે. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનને તટસ્થ કરવા માટે તેના તટસ્થ કરવા માટે ધન વીજભાર હોવો જોઈએ. આ પ્રયોગોના આધારે પરમાણુ મોડેલ જે થોમ્સને રજૂ કર્યું. તો જે થોમ્સનના પરમાણુ મોડેલમાં હતું શું? એને ગોળા જેવો એક આકાર બનાવ્યો. આ જે પરમાણુ મોડેલ હતું એમાં સમગ્ર જગ્યાએ ધન વીજભાર બતાવ્યો. સમગ્ર જગ્યા શું બતાવે? ધન વીજભાર. આપણે જોઈએ તો તરબૂચમાં લાલ કલરનો જે ભાગ હોય છે એ ધન વીજભાર છે. આજે ધન વીજભાર સમગ્ર કદમાં નિયમિત રીતે વહેંચાયેલો હતો. નિયમિત દરેક જગ્યા સમાન રીતે વહેંચાયેલો હતો. આ મોડેલમાં એને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનને અમુક ચોક્કસ સ્થાને ગોઠવ્યા. જે કેવા લાગ્યા? આપણે લાગે તરબૂચમાં છુપાયેલા બીજ જેવા દેખાય. કે આ લાલ ભાગ છે, આ જે ઇલેક્ટ્રોન છે એ આપણા શું છે? બીજ છે. માટે આ મોડેલને તરબૂચ મોડેલ અથવા પ્લમ પુડિંગ મોડેલ કહે છે. જે પ્લમ આવે ને એની અંદર આવું પ્લમ એટલે કોળું, જે કોળામાં પણ આ જ પ્રકારનો ભાગ આવેલો હોય. માટે આ મોડેલને પ્લમ પુડિંગ મોડેલ અથવા તરબૂચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી જે થોમ્સને તેના પરમાણુ મોડેલમાં ધન વીજભારને પરમાણુના સમગ્ર કદમાં સમાન રીતે વિતરિત કર્યો. ધન વીજભારને સમગ્ર કદમાં સમાન રીતે વિતરિત કર્યો. આ મોડેલમાં ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોનને તરબૂચમાં છુપાયેલા બીજની જેમ જકડાયેલા ગોઠવ્યા. માટે આ મોડેલ તરબૂચ મોડેલ
અથવા પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખાય છે. બોલો, આટલા સુધી બધાને તૈયાર? આટલા સુધી બધાને તૈયાર? તો હું ટૂંકમાં ફરી લખું. ધન વીજભાર ક્યાં હતો? સમગ્ર કદમાં વિતરિત હતો. ઋણ વીજભાર ચોક્કસ સ્થાને જકડાયેલા હતા. માટે સમગ્ર રચના તરબૂચ મોડેલ જેવી હતી. આખું જે થોમ્સનનું પરમાણુ મોડેલની રચના. હવે જે થોમ્સનના પરમાણુ મોડેલની મર્યાદા શું છે એના વિશે ડિસ્કસ. ચેપ્ટર 1 માં આપણે જે ભણ્યા એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. તો સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર કેમ કહેવાય? કેમ કે ચેપ્ટર 1 માં આપણે સ્થિર વીજભારનો અભ્યાસ કર્યો હતો. સ્થિર વીજભારનો અભ્યાસ કર્યો હોવાથી સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર કહેવાય. સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર અનુસાર આ જે ધન અને ઋણ જે ગોઠવ્યા હતા, આવું વિતરણ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે પરમાણુમાંના જે ઇલેક્ટ્રોન છે એ ધન વીજભારને કારણે કુલંબીય આકર્ષણ બળ અનુભવે છે. પર ઇલેક્ટ્રોન ધન વીજભારના કારણે કયું? કુલંબીય આકર્ષણ બળ અનુભવે છે. જો કુલંબીય આકર્ષણ બળ અનુભવે તો જે ઇલેક્ટ્રોન છે એ સ્થિર ન રહી શકે. ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે. જે થોમ્સન તો શું કીધું હતું? ઇલેક્ટ્રોન ચોક્કસ સ્થાને જકડાયેલા છે. પણ સ્થિર વિદ્યુતીય શાસ્ત્ર તો શું કહે છે? ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે. જો ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે તો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કેમ કરે? તો આપણે ચેપ્ટર 1 માં ભણ્યા છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બળ લાગે તો એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન કરતા F બરાબર આપણે ma પર લખતા. રાઈટ? તો પ્રવેગી ગતિ કરે છે કયા શાસ્ત્ર અનુસાર? સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર અનુસાર. હવે આ મોડેલમાં જે સૂચવેલા હતા ઇલેક્ટ્રોન અને ધન વીજભારનું વિતરણ એ સ્થિત વિદ્યુતીય શાસ્ત્રથી કેવું છે? તદ્દન ભિન્ન છે. જે થોમ્સને જે ઇલેક્ટ્રોન અને ધન વીજભારનું જે વિતરણ કર્યું હતું એ વિતરણ અને સ્થિત વિદ્યુતીય શાસ્ત્રનો જે નિયમ લાગુ પડે છે એ તદ્દન ભિન્ન છે. ફરી બોલો. સ્થિત વિદ્યુતીય શાસ્ત્રનો જે નિયમ અને જે મોડેલમાં ગોઠવેલું વિતરણ એ તદ્દન કેવું છે? ભિન્ન છે. ઓકે, આ પહેલી ઘટના મર્યાદા ખબર પડી. આવું વિતરણ શક્ય નથી. હવે બીજી ઘટના દ્વારા સમજીએ કેમ શક્ય નથી. સાંભળજો. હવે જે પરમાણુ છે એ વાયુમાં પણ હોય અને ઘન પદાર્થમાં પણ હોય. માન લો કે આપણી પાસે ઘટ દ્રવ્ય છે. ઘટ દ્રવ્ય બે પદાર્થોનું બનેલું છે, ઘન અને પ્રવાહી. ઓકે. બીજું છે આપણી પાસે ઘટ વાયુ છે. ઓકે. તો આ બંને પદાર્થો છે પોતાના તાપમાન અનુસાર, તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે તરંગો નું ઉત્સર્જન કરે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, જેમાં ઘણી તરંગ લંબાઈઓ નું સતત વિતરણ થાય છે. પરંતુ તેમની તીવ્રતાઓ અલગ અલગ હોય છે.
ઓકે, સાંભળો. સતત વિતરણનો અર્થ એવો થાય કે જેમાં જુદી જુદી તરંગ લંબાઈઓ હાજર હોય. ઓકે, તીવ્રતાનું સૂત્ર તો આપણે ચેપ્ટર નંબર 8 માં ભણ્યા હતા. ઓકે, તીવ્રતાનો આધાર છે પ્રકાશની તીવ્રતા. જે પ્રકાશની જે તીવ્રતા હોય એ પ્રકાશ કેવો ઝાંખો છે કે એકદમ ડાર્ક છે એની પર આધાર રાખે. ઓકે, સાંભળો. અહીં લખ્યું છે જુદા જુદા તાપમાને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન કરે. આનો અર્થ એવો થયો કે જે વાયુ હશે એની અંદર જે પરમાણુ હશે જે પ્રવેગિત ગતિ કરતા હશે એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું, આપણા ઘરે જે ટ્યુબલાઇટ છે તમે ચાલુ કરો એમાંથી જે પ્રકાશ બહાર આવે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. રાઈટ. હવે એ કેવું છે કે તમે બલ્બ મૂક્યો હોય તો તમને પ્રકાશ કેવો દેખાય, અને ટ્યુબલાઇટ મૂક્યું, એલઈડી મૂક્યું તો બધાનો પ્રકાશ અલગ અલગ આવે, પણ એમની તીવ્રતાઓ પણ કેવી હોય એ વખતે અલગ અલગ હોય. હવે પ્રશ્ન થાય, સર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન આમની અંદર કેવી રીતે થતું હશે? તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન જે પરમાણુઓ છે અથવા અણુ હોય એમના દોલનના લીધે થાય. તો પરમાણુઓ અથવા અણુઓના દોલનના લીધે થાય. બીજું કઈ રીતે થાય? જે પરમાણુ હોય અથવા અણુ હોય એને પાડોશી અણુ અથવા પરમાણુ સાથે આંતરક્રિયા દ્વારા થાય. પરમાણુ અથવા અણુ તેના પાડોશી અણુ અથવા પરમાણુ સાથે આંતરક્રિયા દ્વારા થાય. આ બંનેના કારણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. થઈ શકે. કયા પદાર્થોની વાત કરીએ આપણે? ઘટ દ્રવ્ય અને ઘટ વાયુઓમાં વાત કરીએ. સાંભળજો જો. હવે જો ઓછી ઘનતા વાળો વાયુ લઉં, એને ગરમ કરું તો એની અંદર ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય. તો ઓછી ઘનતા વાળો વાયુ, ઓછી ઘનતા વાળો વાયુ શેમાં હોય? તો આપણે જે ટ્યુબલાઇટમાં જોઈએ તો ઓછી ઘનતા વાળો વાયુ હોય. ગરમ એટલે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ગરમ થાય, અને ગરમ થાય એટલે ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર જોવા મળે, હાજર હોય. આ જે ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય એનાથી એક શ્રેણી બને, એને આપણે વર્ણપટ શ્રેણી કહીએ, જે આના પછી આપણે ભણવાનું છે. વર્ણપટ શ્રેણી જે આપણે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા છે. લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંડ શ્રેણી, જે ચોક્કસ તરંગ લંબાઈઓનો એક સમૂહ છે. ઓકે, હવે પ્રશ્ન કે સર જે આ વાયુઓ છે એ વાયુઓમાં શું થાય? જે વાયુ હોય એમાં પરમાણુ વચ્ચે જગ્યા વધારે હોય, અને જગ્યા વધારે હોય તો એમાંથી જે ઉત્સર્જન વિકિરણ પામે એ પરમાણુઓ અથવા અણુઓની આંતરક્રિયાને કારણે ઉત્પન્ન નથી થતા, એ પોતાના વ્યક્તિગત પરમાણુઓમાંથી ઉત્પન્ન કરે છે. તો વ્યક્તિગત પરમાણુ ઉત્પન્ન કરે એનો મતલબ શું થયો? એ પોતાના દોલનોને કારણે ઉત્પન્ન કરતા હશે. તો વાયુઓમાં પરમાણુઓ વચ્ચે શું હોય? જગ્યાઓ વધારે હોય, તો વ્યક્તિગત રીતે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. આંતરક્રિયાને કારણે ઉત્સર્જન કરતા નથી. હવે આ બધી વસ્તુ ઘટના કહેવાનો અર્થ શું હતો? કે ઉત્સર્જનનો આધાર કોની પર છે? પરમાણુના આંતરિક બંધારણ સાથે સંબંધ ધરાવે છે. હવે અહીં તો ઇલેક્ટ્રોન કેવા સ્થાને હતા? ચોક્કસ સ્થાને ખૂપાયેલા છે. તો ઇલેક્ટ્રોન ગતિ નહીં કરે તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થશે જ નહીં. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન તો પરમાણુમાંથી થાય છે, જે થોમ્સનનું પરમાણુ મોડેલ સમજાવી શક્યું નહીં. હવે આ ચોક્કસ સ્થાને ખૂપાયેલા હોય તો દોલનો પણ નથી કરતા. જો આ દોલનો જ નહીં કરે તો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન થશે નહીં.
બીજું, આ ઇલેક્ટ્રોન તેના પાડોશી પરમાણુ સાથે આંતરક્રિયાઓ પણ કરતા નથી. આંતરક્રિયાઓ ના કરતા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન એમાંથી થાય નહીં, પણ પરમાણુ તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન આંતરક્રિયા દ્વારા પણ કરે છે. આ બધી સમગ્ર ઘટના જે થોમ્સનનું પરમાણુ મોડેલ સમજાવી શક્યું નહીં, માટે જે થોમ્સનનું પરમાણુ મોડેલ સ્વીકૃત બન્યું નહીં. બોલો, ક્લિયર થઈ ગયા? કી મર્યાદા? મર્યાદા હું ફરી રિપીટ કરું છું. સ્થિર વિદ્યુતશાસ્ત્રના આધારે ઇલેક્ટ્રોન ધન વીજભારમાં ના કારણે કુલંબીય આકર્ષણ બળ અનુભવે છે, માટે ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે, માટે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. આ ઘટના જે થોમ્સન પરમાણુ મોડેલ દર્શાવેલથી તદ્દન કેવી છે? ભિન્ન છે. જે ઘટ દ્રવ્ય છે, જે ઘટ વાયુઓ છે, પોતાના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, જેમાં ઘણી તરંગ લંબાઈઓ સતત વિતરણ દર્શાવે છે. ઓકે, હવે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન કોના દ્વારા થાય? તો પરમાણુ અથવા અણુઓના દોલનના લીધે થાય. તો દોલનના લીધે કેવી રીતે? તો યાદ કરો, આપણે ચેપ્ટર નંબર 7 માં એલસી દોલનો ભણ્યા હતા, એના કારણે. બીજું કોના કારણે થઈ શકે? પરમાણુ અને અણુઓ વચ્ચેની પાડોશી અણુઓ સાથેની આંતરક્રિયા દ્વારા થઈ શકે. બંને વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે થઈ શકે. ઓકે, ઓછી ઘનતા વાળો વાયુ છે અને ગરમ કરીએ તો એમાં ચોક્કસ તરંગ લંબાઈ જોવા મળે છે, જે વર્ણપટ રચે છે. જે વાયુ છે એમાં પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે, માટે તેમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન વ્યક્તિગત એટલે કે દોલન દ્વારા થાય છે, જેમાં આંતરક્રિયા દ્વારા થતું નથી. આંતરક્રિયા દ્વારા ક્યાં જોવા મળે? જે ઘન પદાર્થ હોય તો ઘટ અને પ્રવાહી હોય ને ત્યાં જોવા મળે. આ બધી જ ઘટના જે થોમ્સનનું પરમાણુ મોડેલ સમજાવી શકતું નથી, માટે સ્વીકૃત બન્યું નહીં. રેડી? આખો પ્રશ્ન તૈયાર? બધાને સમજણ પડી ગઈ? બધાને કમ્પ્લીટ? કોઈને ડાઉટ છે? કે મેસેજ કરતા ના પડી ગયો છે. ઓકે, હવે મારી વાત સાંભળજો. આજે પહેલો પ્રશ્ન આપણે કર્યો એ આખો આ છે. આજે બીજો ભાગ છે, એ આપણા જે સિલેબસમાંથી કાઢી નાખ્યો છે આખો. બરાબર? આમાં તો હું ટાઈમ વેસ્ટ નથી કરતો. હું સમજાવીશ, ચેપ્ટર પછીના એન્ડમાં સમજાવી દઈશ આખો ભાગ. પણ ખાલી જાણકારી માટે સમજવાનું, પણ સમજાવીશ, ડિટેલમાં સમજીશ આ વસ્તુ. અત્યારે કરીને ટાઈમ વેસ્ટ કરવો નથી, એટલે કે તમે આ તૈયાર કરવાનું નથી. આ ભાગ આખો કાઢી નાખ્યો છે, સીધો 12.2.2 થી લીધો છે. બરાબર? આ પ્રશ્ન પણ સમજાવીશ, એના આધારિત એક સમ્સ પણ સમજાવીશ, તો થોડો આઈડિયા વધારે આવશે. આ કાઢી નાખ્યો છે ઉદાહરણ 12.2, પણ એટલે આ સમ થિયરી સાથે સમ સમજીએ થોડા આઈડિયા તમને વધારે આવશે શું કહેવા માંગે છે. બરાબર? એટલે હું ચલાવું છું એનથી ચલાવું છું. ક્લિયર? સમજ પડી ગઈ મારી વાત? બરાબર? એવું પ્રશ્ન ચલાવીશ, એ પ્રશ્ન નથી, પણ આપણે થિયરી બધી સમજીશ કે એનો કોન્સેપ્ટ સમજવું સારો છે. ઓકે, તો હવે નવો ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે, એટલે તમે પીડીએફ માં થિયરી આવી જશે, ઓકે, પણ તમે લખતા નહીં. ઓકે, એ થિયરી મૂકી દઈશ. ઓકે, ગતિ કરે છે તે ઇલેક્ટ્રોનના ઉર્જાના સૂત્રો પરથી સમજાવો. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તે ઇલેક્ટ્રોનના ઉર્જાના સૂત્ર પરથી સમજાવો. હવે જોઈએ, આની પહેલા રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે, આવી ગયું. જે ભાગ છે આખો રુથરફોર્ડનું પરમાણુ મોડેલનું અંગેનો છે. તો રુથરફોર્ડે જે પરમાણુ અંગે જે નિવેદન કર્યું હતું, એવું નિવેદન કર્યું હતું કે પરમાણુના મધ્ય ભાગમાં એક ખૂબ જ નાનો દળદાર ધન વીજભારિત ન્યુક્લિયસ આવેલો છે.
અને તેની આસપાસ સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આથી પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જે આગળનો પ્રશ્ન મેં કાઢ્યો હતો એમાં એવું કીધું કે પરમાણુના મધ્ય ભાગમાં શું આવેલું છે? નાનું દળદાર ધન વીજભારિત ન્યુક્લિયસ આવેલું છે અને તેની ફરતે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. આટલી જ વસ્તુ એ 2 પેજમાં છે, સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ક્યારે ભ્રમણ કરી શકે? તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તે માટે યાદ કરીએ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 માં એવું ભણ્યા કે વાહન રસ્તા પર વર્તુળાકાર માર્ગે ક્યારે ગતિ કરી શકે? જ્યારે કેન્દ્રગામી બળ લાગે ત્યારે. અને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો ઘર્ષણ બળ. અમે ચેપ્ટર 4 માં પણ યાદ કરાવ્યું હતું. પછી 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1 માં કોઈ પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ક્યારે ભ્રમણ કરે? જ્યારે કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ હોય ત્યારે. એટલે કે કેન્દ્રગામી બળ કુલંબીય બળ દ્વારા પૂરું પડાય ત્યારે. ચેપ્ટર 4 માં આપણે ભણ્યા કે કોઈ પણ વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ક્યારે ગતિ કરે? ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ક્યારે ગતિ કરે? તો ચુંબકીય ક્ષેત્રમાં ક્યારે કરે? કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ મળે ત્યારે. રાઈટ. 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8 માં ભણ્યા હતા ગ્રહો સૂર્યની ફરતે વર્તુળાકાર માર્ગે ક્યારે ગતિ કરે? કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. આ 4 વસ્તુ આપણને ખબર છે. તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે